નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગર સિનિયર સિટીઝન્સ પરિવાર દ્વારા દાતાઓના સન્માન સમારંભ તેમજ ગૌરવપૂર્ણ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી અને જૂન જુલાઈ માસમાં આવતા સભાસદોના જન્મોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નટવરલાલ આર પટેલ, મોહનભાઈ બારોટ, શિરીષભાઈ શાહ, ગિરીશભાઈ વર્દીવાલે જેવા સામાજિક આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શશિકાંત એચ પટેલ, સામાજિક આગેવાન અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષણ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે સભાસદોનો જન્મોત્સવ અને દાતાઓનો શાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું। સંસ્થાના મંત્રી બળવંતસિંહ ચુડાસમા દ્વારા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આજ રોજ તારીખ 26/7/2026ના દિવસે ડભોઈ સિનિયર સિટીઝન પરિવાર દ્વારા એક જન્મોત્સવ કાર્યક્રમનું અને એક શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મહેમાનો તરીકે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ વાઇસ ચાન્સેલર સાહેબ શ્રી આરડી કોઠારી સાહેબ પધારેલ હતા। શશિકાંતભાઈ પટેલ ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈના પ્રમુખ સાહેબ શ્રી એ પણ અતિથિ વિશેષ તરીકે પધારેલ હતા। મુખ્ય મહેમાનોમાં વડોદરાનું ગુજરાતનું હેલ્થ કેર ફેડરેશન એના પ્રમુખ સાહેબ શ્રી નટવરલાલ પટેલ પધારેલ હતા। ઉપપ્રમુખ સાહેબ શ્રી ગોપાલભાઈ મોહનભાઈ બારોટ સાહેબ પધારેલ હતા। મહામંત્રી શ્રી પ્રવીણભાઈ સાહેબ પધારેલ હતા। એ સિવાય બીજા ડભોઈ કોલેજમાંથી પણ બીએડ કોલેજના પ્રિન્સિપાલ સાહેબ શ્રી પધારેલ હતા। કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ સાહેબ શ્રી, આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ સાહેબ શ્રી પધારેલ હતા અને જુનિયર સાયન્સના કોલેજના પ્રિન્સિપાલ શ્રી પધારેલ પણ હતા અને વડોદરાની હેલ્થકેર ફેડરેશનની જુદી જુદી સંસ્થાઓના પ્રમુખો પણ આ કાર્યક્રમમાં પધારેલ હતા। અંદારે ટોટલ 20 મહેમાનો ઉપસ્થિત હતા અને વડીલોનો જન્મોત્સવ કાર્યક્રમ ઉજવ્યો। એમને સારી ગિફ્ટો આપવામાં આવી, મહેમાનોના પ્રવચન લેવામાં આવ્યા, મહેમાનોને પણ ગિફ્ટો આપવામાં આવી। મહેમાનોએ આવેલ અતિથિ વિશેષ મહેમાનોએ આપણને સારું માર્ગદર્શન આપ્યું। શરૂઆત આપણે પ્રાર્થના કરી। આજ રોજ તારીખ 26 કારગિલ વિજય દિવસ હોવાથી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। જે નીટના કારણે જે વિદ્યાર્થીઓએ શહાદત વરી એમને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આજે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીની પુણ્યતિથિ હતી તો એમણે પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આજ રોજ અમારા હેલ્થકેર ફેડરેશનના પૂર્વ પ્રમુખ અંબુભાઈ ડી પટેલ, એમની પણ આજે પુણ્યતિથિ હતી, એમણે પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી। એટલે ખૂબ સારી રીતે આખો કાર્યક્રમ શૈક્ષક રીતે દરેક આવેલા મહેમાનોને ગિફ્ટ આપવામાં આવી તથા એમને ઉપયોગી પુસ્તકોની પણ એમને ગિફ્ટ આપવામાં આવી। કાર્યક્રમના અંતે ભોજન સમારંભનું આયોજન કરેલ હતું અને ભોજન કરીને સરસ મજાનો કાર્યક્રમ માણીને સર્વે સભાસદો અને મહેમાનો છૂટા પડે।